વાયુપુત્રોના શપથ. લેખક અમીશ ત્રિપાઠી. પ્રકરણ 1. મિત્રનું પાછા ફરવું. શરૂઆત કરતા પહેલા લોહી પાણીમાં ટપકી રહ્યું હતું, જેના લીધે લહેરો ઉઠી રહી હતી અને ધીરે ધીરે તળાવના કાંઠા સુધી ફેલાઈ રહી હતી. શિવ નીચે નમ્યા. લહેરોના લીધે પાણીમાં પડતું તેમનું પ્રતિબિંબ બેડોળ બની ગયું હતું. તેમણે તેમના હાથ પાણીમાં બોળ્યા અને થોડું પાણી લઈ મોઢા ઉપર છાંટીને લોહી અને ઘાને સાફ કર્યા. તે તાજેતરમાં જ ગુણ કબીલાના નેતા તરીકે નિયુક્ત થયા પછી તે માનસરોવર તળાવના આરામદેહ વાતાવરણથી દૂર પહાડના એક ગામમાં હતા. ઝડપથી ચાલવા છતાંય તેમની જાતિના લોકોને ત્યાં પહોંચતા 3 અઠવાડિયા લાગ્યા હતા. ઠંડી હાડકાંઓને ઠરી નાખે તેવી હતી, પરંતુ શિવે તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. પ્રકૃતિના ઝૂંપડાઓ આગમાં લપેટાઈ ગયા હતા, પરંતુ શિવ તે જ્વાળાઓમાંથી નીકળી રહેલી ગરમીથી નહીં, પણ પોતાની અંદર લાગેલી આગથી ત્રસ્ત હતા. શિવે પોતાની આંખો લૂછી અને પાણીમાં પડતા પોતાના પ્રતિબિંબ સામે જોઈ રહ્યા. શિવમાં એક જનૂન ઉભરાયું. પ્રકૃતિનો મુખી યક્ષ છટકીને નાસી છૂટ્યો હતો. યુદ્ધનો શિવને થાક લાગ્યો હતો, એટલે શિવે પોતાના શ્વાસને નિયંત્રિત કર્યા. તેમને હજુ પણ યુદ્ધનો થાક લાગતો હતો. શિવને લાગ્યું કે તેમણે પોતાના કાકા મનોભુનું લોહી નીતરતું શરીર પાણીમાં જોયું હતું. પાણીની સપાટી નીચે હાથ નાખીને તે બોલ્યા, "કાકા." પ્રતિબિંબ અદૃશ્ય થઈ ગયું અને શિવે બળપૂર્વક પોતાની આંખો મીચી દીધી. પોતાના કાકાનું શરીર મળી આવ્યું હતું. તે દ્રશ્ય તેમના માનસપટ ઉપર ફરી ફરી ઉભરવા માંડ્યું હતું. મનોભુ શાંતિ મંત્રણા માટે યક્ષ પાસે ગયા હતા, એવી આશા સાથે કે પ્રકૃતિ અને ગુણ તેમની સતત ચાલતી લડાઈનો અંત લાવી દેશે. નક્કી કરેલા સમયે જ્યારે તે પાછા ન આવ્યા, એટલે શિવે એક તપાસ કરતા ટુકડી મોકલી. પ્રકૃતિ ગામના રસ્તા પર બકરીઓની પગદંડીની નજીક તેમણે મનોભુ અને તેમના અંગરક્ષકોના લોહીથી લથબથ મૃત શરીર મળ્યા. જે ખડક પાસે મનોભુએ છેલ્લો શ્વાસ લીધો હતો, ત્યાં લોહીથી લખેલો સંદેશો જોઈ શકાતો હતો. "શિવ, માફ કરી દે એમને. ભૂલી જા એમને. બુરાઈ જ તારો એકમાત્ર શત્રુ છે." તેમના કાકા તો એકમાત્ર શાંતિ ઈચ્છતા હતા, અને એમણે આ રીતે તેમના કાકાને બદલો આપ્યો હતો. "યક્ષ ક્યાં છે?" ભદ્રએ ચીસ પાડી પોતાની ચૂપકીદી તોડી હતી, અને શિવની વિચાર શૃંખલા પણ તૂટી ગઈ હતી. શિવ પાછળ ફર્યા. આખું એ પ્રકૃતિ ગામ અગ્નિની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. લગભગ 30 મૃતદેહો નજીકમાં પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગુણ કબીલાના લોકોએ તેમના ભૂતપૂર્વ મુખીના મૃત્યુનો બદલો લીધો હતો. પ્રકૃતિ ગામના 5 માણસોને હાથે પગે બાંધીને જમીન ઉપર ઘૂંટણીએ પાડી દીધા હતા. બાંધેલ રસ્સીઓને જમીનમાં ખોડી દેવામાં આવી હતી. જનૂન સવાર થયેલ ભદ્ર લોહીવાળી તલવાર હાથમાં લઈને ગુણોના 20 ચોકિયાતોને દોરી રહ્યો હતો. પ્રકૃતિના લોકો માટે નાસી છૂટવું અશક્ય હતું. દૂર ગુણના બીજા લોકોએ પ્રકૃતિ ગામની મહિલાઓ અને બાળકોને બાંધી દીધા હતા, જે હજી સુધી કોઈ ઈજા પામ્યા ન હતા. ગુણ લોકો ક્યારેય મહિલાઓને બાળકોને મારતા ન હતા, ક્યારેય નહીં. "યક્ષ ક્યાં છે?" ભદ્રએ ફરી પૂછ્યું, અને પોતાની તલવાર પ્રકૃતિ ગામના લોકોની તરફ ચીંધી. "અમને ખબર નથી," પ્રકૃતિના એક માણસે જવાબ આપ્યો. "હું સોગંદપૂર્વક કહું છું કે અમને ખબર નથી." ભદ્રે તેની તલવારની અણી પેલા માણસની છાતી પર ખોસી, જ્યાંથી લોહી નીકળવા લાગ્યું. "જવાબ આપશો તો દયા દાખવીને તમને છોડી દઈશું. અમને તો ફક્ત યક્ષ જોઈએ છે. મનોભુની હત્યા માટે તેણે કિંમત ચૂકવવી પડશે. અમે મનોભુને માર્યા નથી. બધા જ પર્વતના દેવતાઓના સોગંદ ખાઈને કહું છું કે અમે તેમને માર્યા નથી." ભદ્રએ માણસને જોરથી લાત. Sample complete. Ready to continue?